હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે આપણી ફેસબુક એકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું। વિડીયો ચાલુ કર્યા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે ફેસબુક એપમાં આવવાનું છે। હવે ફેસબુક એપમાં આવ્યા પછી અહીંયા આપને ઉપર 3 લાઈન જોવા મળે છે। સાઈડમાં આપણી એકાઉન્ટનો લોગો જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા પછી અહીંયા આપણે થોડું નીચે આવવાનું છે। અહીંયા આપણે સેટિંગ ઓર પ્રાઇવસીનું એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી અહીંયા આપણે પાછું એક ઘણા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી પાછું આપણે સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે સી મોર ઇન એકાઉન્ટ કોન્ટેક્ટ તેના પર ક્લિક કરવાનું છે। હવે તે પછી આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે થોડું નીચે આવવાનું છે। અહીંયા આપણે પર્સનલ ડિટેલ્સ તેના પર ક્લિક કરવાનું છે। હવે તે પછી આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે ઘણા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે નીચેના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તે પછી આપણા સામે બીજા 2 ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે બીજા ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા પછી આપણા સામે અહીંયા જેટલા બધા એકાઉન્ટ બનાવેલા હશે ફેસબુકના તે અહીંયા આપણે દેખાડે છે। હવે તમારે જે એકાઉન્ટ ડિલીટ કરવાનું હોય તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી આપણા સામે બીજા 2 ઓપ્શન આવે છે। અહીંયા પહેલા ઓપ્શનમાં આપણે કહે છે ડીએક્ટિવ ફેસબુક પ્રોફાઇલ। જો તમે થોડાક દિવસો માટે ડિલીટ કરવા માંગતા હોય તો ડીએક્ટિવ ફેસબુક પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે। અને બીજું ઓપ્શન છે ડિલીટ ફેસબુક પ્રોફાઇલ। જો તમે પરમાનન્ટલી સાવ ડિલીટ કરવા માંગતા હોય તો તમે બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તે પછી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી આપણા સામે અહીંયા આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપને પૂછે છે કે તમે ફેસબુક શા માટે છોડવા માંગો છો, ડિલીટ કરવા માંગો છો, તો તમારે અહીંયા કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે। તે પછી અહીંયા પાછું આપણે કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। તે પછી પાછું આપણે અહીંયા કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તે પછી આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીં આપણે નીચે આવવાનું છે। અહીંયા આપણે પૂછ્યું છે ડાઉનલોડ ઇન્ફોર્મ, એટલે એનો મતલબ છે કે જો તમે ડિલીટ કર્યા પહેલાં તમારી ફેસબુક એકાઉન્ટની માહિતી ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીંયા તમારે ઉપર ક્લિક કરવાનું છે, ડાઉનલોડ ઇન્ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે। તે પછી અહીંયા કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી જો મિત્રો આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા તમારે ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે। અને જો મિત્રો તમને તમારા ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ યાદ ન હોય તો ગભરાશો નહીં, તેનો વિડીયો મેં પહેલેથી જ બનાવેલો છે, તે માટે તમે મારા યુટ્યુબ ચેનલમાંથી જઈને જોઈ શકો છો। તો અહીંયા મને મારા ફેસબુકનો પાસવર્ડ યાદ છે, તે માટે હું અહીંયા એન્ટર કરી લઉં છું। હવે પાસપોર્ટ લખ્યા પછી અહીંયા આપણે કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। તે પછી જો મિત્રો આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે પૂછે છે કે જો મિત્રો તમે ફેસબુક ડિલીટ કર્યા પછી તમારે તમારા ફેસબુક એકાઉન્ટને લોગિન કરવા નથી, 30 દિવસ લગી તમારે તમારા ફેસબુક પ્રોફાઇલને લોગિન કરવાનું નથી। અને જો તમે તમારું પ્રોફાઇલ લોગિન કરશો, ફેસબુક લોગિન કરશો તો તમારું ડીએક્ટિવ થઈ જશે, તમારું ડિલીટ એકાઉન્ટ નહીં થાય। ડિલીટ કરવા માટે તમારે 30 દિવસ સુધી તમારા ફેસબુક પ્રોફાઇલને ફેસબુક એકાઉન્ટને ખોલવાનું નથી। તે પછી અહીંયા આપણે ડિલીટ પ્રોફાઇલ તેના પર ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી જો મિત્રો અહીંયા મારું પ્રોફાઇલ ડિલીટ થઈ ગઈ છે। તેવી જ રીતે તમે પણ તમારી એકાઉન્ટ ડિલીટ આ રીતના કરી શકો છો। જો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે। અને જો મિત્રો તમને મારા વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો। જય દ્વારકાધીશ।